पाया है। तेरा हर एक एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है। वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है। द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो 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 लोए सवसावणं एसो पंचनमुकारो सवपावपणासनो मंगलाणं च परमं हवै मङ्गलम् कल्याणपदपारामं श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् अक्षीणमानसलब्धि केवल श्रीकराम्बुजे नाम लक्ष्मी मुखे वाणी तमहं गौतमं स्तुवे श्रीजिनागमबोहिथं संसारार्णवतारणं ममेदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। पुण्यकर्म संचित करे न पाप लवलेश मन निर्मल करते रहे मन निर्मल करते रहे यही धर्म संदेश यही धर्म संदेश धर्म नित्य नूतन सदा धर्म नित्य नूतन सदा धर्म न होए जीर्ण धर्म न होए जीर्ण धर्म शुद्ध व्यापक सदा धर्म शुद्ध व्यापक सदा धर्म नहीं संकीर्ण धर्म नहीं संकीर्ण भाषा बोली भिन्न है सार्वतत्व एक धर्म विश्व का एक है धर्म विश्व
विश्व का एक है, दर्शन हुए अनेक, दर्शन हुए अनेक। धर्म न मिथ्या रूढ़ियाँ, धर्म न मिथ्याचार, धर्म न मिथ्या मान्यता, धर्म न मिथ्या मान्यता, धर्म सत्य का सार, धर्म सत्य का सार। प्रिय श्रोताजनों, नमस्कार। कोई के पूछ्યું, आ जगत में सारभूत वस्तु શું? આ જગતમાં સારભૂત વસ્તુ શું? આવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ભોગવિલાસમાં માનનાર એણે જવાબ આપ્યો, અસ્મિન સંસારે સારંગ લોચના। જવાબમાં એણે કહ્યું કે આ સંસારમાં સારભૂત હોય, સારંગ લોચના એટલે સ્ત્રી। આ સંસારમાં સારભૂત સ્ત્રી છે, મહિલા। ભોગમાં માનતો હશે, જલસામાં માનતો હશે, રંગરાગમાં માનતો હશે, એટલે એણે આ જવાબ આપ્યો। ફરીને કોઈકે પ્રશ્ન કર્યો, ધનાર્થીને પ્રશ્ન કર્યો। ધનાર્થી એટલે જેને રાત અને દિવસ ધન સિવાય કાંઈ જોઈતું જ ન હોય, એવા ધનાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ જગતમાં સારભૂત વસ્તુ શું? તો ધનાર્થીએ કીધું કે આ જગતમાં અસ્મિન સંસારે अस्मिन् संसारे सारस्य प्रापणम। आ धनार्थीए जवाब आप्यो कि आ संसार में, आ जगत में, आ दुनिया में सारभूत एक चीज रहेली होय तो धन कमावू, बीजू कई छे ज नहीं। पैसा कमावो, बीजू छे शुं दुनिया में? एणे कीधुं, कोणे कीधुं? जे धन प्रेमी हतो एणे कीधुं कि आ संसार में बीजू कई करवा जेवुं छे ज नहीं। शुं कमावो? बच्चा पैसा कमावो बस। आमने पूछवामां आवे शुं नाम छे? हाँ, जिनेश ने आपणे पूछीए कि तू भणे शुं काम छे, तो जिनेश शुं कहे छे? सेना माटे भणे छे? तो जिनेशना मगजमां एक वात हशे, एमना मम्मी पप्पाना मगजमां पण एक वात हशे कि एने अमे भणावीशुं, सारामां सारो भणावीशुं, अने भणाव्या पछी एने सारी डिग्री मळशे, अने सारी डिग्री मळ्या पछी एने सारा पेकेज वाळो शुं मळशे? सारो पेकेज जॉब मळशे, सरस। એટલે ધનાર્થી કહે છે કે બસ દુનિયામાં બીજું છે જ નહીં કાંઈ, પૈસા કમાવો ગમે તે હિસાબે, ગમે તેમ કરીને। પછી વળી કોઈકે પૂછ્યું કે આ સંસારમાં સારભૂત વસ્તુ શું? તો જેને પૂછવામાં આવ્યું એ જુગારી હતો। तो जुगाड़िए कीधुं कि अस्मिन् संसारे द्युतस्य क्रीडनम सारभूत। आ संसार में सारभूत होय
તો જુગાર રમવી એ સારભૂત. શ્રાવણ મહિનો હોય કે ન હોય, ગમે ત્યારે જુગાર રમ્યા કરવાની એ સંસારમાં સારભૂત ચીજ છે. જુગાર રમો બસ ને પૈસા કમાવો. તો જુગારનો પ્રેમી હોય, જુગારી પ્રેમી હોય, એને જુગાર સિવાય આ સંસારમાં કંઈ દેખાશે જ નહીં. પછી દારૂડિયો હશે અને પૂછવામાં આવે કે આ સંસારમાં સારભૂત વસ્તુ શું, તો એ શું કહેશે? દારૂ. શરાબ પીઓ ને મજા કરો, શરાબ પીઓ ને મજા કરો. એને શરાબ સિવાય દુનિયામાં કાંઈ સાર વસ્તુ દેખાશે જ નહીં. તો જે ભોગાર્થી છે એને આ સંસારમાં ભોગ સિવાય સારભૂત કાંઈ નથી લાગતું. ધનાર્થી છે એને ધન સિવાય આ જગતમાં કંઈ સારભૂત લાગતું નથી. જુગારી છે એને જુગાર સિવાય આ સંસારમાં કાંઈ સારભૂત લાગતું નથી. શરાબી છે એને આ સંસારમાં શરાબ સિવાય કાંઈ સારભૂત લાગતું નથી. પણ એક એવી વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જે ધર્મમાં નિષ્ઠા રાખતો હતો, જે વ્યક્તિ સત્યમાં નિષ્ઠા રાખતો હતો, એ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે આ શિવ સંસારે સારભૂત શું, આ સંસારમાં સારભૂત વસ્તુ કઈ? તો જે ધર્મનિષ્ઠ હસ્તો સત્ય પ્રેમી હતો એણે કીધું, અસ્મિન સંસારે સારભૂત સત્યસ્ય સેવનમ. આ સંસારમાં સારભૂત હોય તો સત્યનું સેવન કરવું, મતલબ કે સત્ય બોલવું, સત્ય આચરણ કરવું. તો અત્યારે પ્રવચનમાં 18 પાપસ્થાનક પર ચર્ચા ચાલે છે. 18 પાપસ્થાનકમાં પહેલું પાપસ્થાનક, પહેલો પાપનો માર્ગ છે હિંસા કરવી. આપણે જ્યારે હિંસાનો ત્યાગ કરીએ છીએ ત્યારે આપણે ધર્મ કરીએ છીએ. જ્યારે આપણે હિંસા છોડી દઈએ છીએ ત્યારે આપણે પુણ્ય કરી રહ્યા છીએ, સારું કામ કરી રહ્યા છીએ, સત્કાર્ય કરી રહ્યા છીએ. 18 પાપ જો સમજાઈ જાય તો ધર્મ ઓટોમેટિક સમજાઈ જાય. ધર્મને સમજવા માટે 18 પાપને સમજી લો. બાકી બહુ ભાંગજળમાં, બહુ માથાકૂટમાં પડવા જેવું નથી. 18 પાપોને આપણે જાણી લઈએ તો ઓટોમેટિક માણસને મનમાં થાય કે જીવનમાં કરવા જેવું શું છે. તો બસ અહિંસાનું જે વ્યક્તિ પાલન કરે છે, જીવદયા જે પાળે છે, તે વ્યક્તિ ધર્મી છે. પછી ગમે ત્યાં હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય ને ગમે તે ધર્મ પાળતો હોય, જીવદયાનું પાલન, અહિંસાનું પાલન એ ધર્મ છે. અને હિંસા કરવી, જીવવધ કરવો એ પાપ છે. તો અત્યારે ચાતુર્માસિક વ્યાખ્યાનમાળામાં બીજા પાપસ્થાનક પર ચર્ચા ચાલે છે. બીજા પાપસ્થાનકનું નામ છે, બીજા પાપનું નામ છે મૃષાવાદ. મૃષાવાદ એટલે ખોટું બોલવું. કોઈ પણ વ્યક્તિ જ્યારે અસત્ય બોલે છે ત્યારે અધર્મ કરે છે, જ્યારે અસત્ય બોલે છે ત્યારે પાપ કરે છે, અને જે વ્યક્તિ સત્યનું આચરણ કરે છે તે વ્યક્તિ ધર્મ કરે છે. XYZ આપણે ગમે ત્યાં હોઈએ, ગમે તે સ્થિતિમાં હોઈએ અને ગમે તે આપણે સંપ્રદાયને માનતા હોઈએ, જ્યારે વ્યક્તિ સત્ય બોલે છે ત્યારે વ્યક્તિ ધર્મ કરે છે. જ્યારે વ્યક્તિ સત્ય નથી બોલતો ત્યારે શું કરે છે? પાપ કરે છે. અસત્ય છે એ પાપ છે અને સત્ય છે એ ધર્મ છે. તો જે વ્યક્તિ ધર્મમાં નિષ્ઠા રાખે છે, સત્યમાં નિષ્ઠા રાખે છે, તે વ્યક્તિ કહે છે કે આ જગતમાં સત્ય સિવાય કાંઈ છે જ નહીં. જીનાગમમાં કીધું, સચ્ચમ લોયમી સારભૂયમ. સચ્ચમ લોયમી સારભૂયમ. આ લોકમાં એટલે કે જગતમાં, દુનિયામાં, સંસારમાં સાર એક હોય તો સત્ય છે.
સત્ય એ સાર છે. આ જગતમાં બે ચીજો ચાલે છે, બેનું ચલણ છે. સત્યનું પણ ચલણ છે અને અસત્યનું પણ ચલણ છે. સાચું બોલવાનું પણ ચલણ છે આ જગતમાં અને જૂઠું બોલવાનું પણ ચલણ છે આ જગતમાં. પણ વ્યક્તિ સાચું બોલતો થઈ જાય તો આ જગતની મોટામાં મોટી બધી સમસ્યાઓ હલ થઈ જાય. પણ સાચું બોલવું સહેલું છે? હે ભાઈ, સાચું બોલવું સહેલું છે? આમ તો સહેલું છે. અગર બોલવાની ટેવ પડી જાય તો અઘરું ન લાગે. બોલવાની ટેવ ન હોય, સાચું બોલવાની ટેવ ન હોય તો અઘરું લાગે. હવે આ શું નામ કીધું, ભૂલી ગયું. હા, જીનેશ બહુ ઓછું ખોટું બોલશે, કારણ કે બચ્ચો જ છે, એને વધારે કંઈ ખબર નથી. દુનિયાની બીજી કોઈ કાંઈ પરોજણમાં એ પડ્યો નથી. આ જીનેશથી નાના બચ્ચા હશે, એ જીનેશથી તો પણ વધારે સત્ય બોલતા હશે, કારણ કે એ દુનિયામાં હજી બહુ ફર્યા નથી, દુનિયાને જોઈ નથી, દુનિયાનો અનુભવ નથી. એકદમ નાનામાં નાનો બચ્ચો હશે એ તો એકદમ સત્ય બોલશે. એટલે આમ તો આપણી જિંદગીની શરૂઆત છે ને સત્યથી જ થાય છે. નાના બચ્ચો ક્યારે જૂઠું ના બોલે, શીખ્યો નથી, એને ખબર જ નથી, એને દુનિયાના વાતાવરણની અસર જ નથી થઈ. તો બચ્ચા આપણે હોઈએ, નાના આપણે હોઈએ, ત્યારે આપણો સંબંધ સત્ય સાથે બહુ હોય. ઘણી વખત ઘરમાં ફોન આવે, પપ્પા હાજર હોય અને છોકરાએ મોબાઈલ ઉપાડ્યો હોય તો પપ્પા ધીમે ધીમે કહી દે જે પપ્પા અત્યારે 4-5 દિવસ માટે નહીં મળી શકે, બારે ગયા જ છે. તો સાચું બોલનાર છોકરો શું કહે છે ફોનમાં કે પપ્પા આવું બોલી રહ્યા છે, કે પપ્પા આવું બોલી રહ્યા છે, અહીંયા જ છે, 4-5 દિવસ માટે બાર ગામે જવાનું કહે છે. હું કંઈક બોલી કરી અને છોકરો સાચું જ બોલી દેશે. બચ્ચાઓ સાચું બોલે. જેમ જેમ આપણે મોટા થઈએ ને તેમ તેમ ખોટું બોલતા વધારે થઈએ. હકીકતમાં તો જેમ જેમ મોટા થઈએ તેમ તેમ સત્ય આપણો પ્રગાઢ બનવો જોઈએ, સત્ય આપણો મજબૂત બનવો જોઈએ. એના બદલે જેમ જેમ વય વધે તેમ તેમ આપણામાં સારપતા વધવાને બદલે શું વધે? સારપતા ઘટે અને ખરાબીઓ આપણામાં વધે અને વળી પાછા કહીએ શું કે અમે મોટા થઈ ગયા. પણ હકીકતમાં તો આપણે વયથી મોટા થયેલા હોઈએ, ગુણોથી તો આપણે દિવસા દિવસે નાના થતા જઈએ. નાની ઉંમરમાં જૂઠું ના બોલે બાળક, પણ એ જ બાળક જ્યારે જુવાન થાય ત્યારે એને જગતની અસર થઈ ગઈ હોય, વાયરો એને લાગી ગયો હોય, હવા એને લાગી ગઈ હોય. યુવાન થયા પછી એ જૂઠું બોલે, પછી જેમ જેમ વય વધતી જાય તેમ તેમ જૂઠાઈ વધતી જાય. હવે અત્યારે આપણામાં એટલી જૂઠાઈ વધી, એટલી જ તમારામાં નહીં હો, હું જનરલી વાત કરું છું, એટલી જૂઠાઈ વધી ગઈ છે કે હવે આપણે ડગલે ને પગલે સાચું બોલવામાં આપણે ફફડાટ થાય. બોલો, જૂઠું બોલવામાં જરા માત્ર પણ આપણને ફફડાટ ન થાય. પણ જૂઠું બોલવું એ પાપ છે અને આપણે સંસારમાં જીવી રહ્યા છીએ, જૂઠાઈનો આશરો લેવો પડે છે. ક્યારેક ભય ક્યારેક લાલચ ચિત્તને એવા નડે, વ્યવહારમાં વ્યાપારમાં જૂઠું તરત કહેવું પડે. તે સત્ય મહાવ્રત ધર સમણનું જીવન ગરડિયામણું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી
શ્રમણ હું ક્યારે બનું. ક્યારેક આપણને ભયને કારણે જૂઠું બોલવું પડે છે. ભય હોય, છોકરો હોય એને એવું કાંઈ કર્યું હોય, ચોરી ચપાટી કરી હોય કે કોઈની સાથે લડ્યો હોય કે બીજું કાંઈ કર્યું હોય, ત્યારે ઘણી વખત પપ્પા આમ આંખ બતાવે ને એટલે એને ભય લાગે અને એ ભયને કારણે જૂઠું બોલે. આ તો બચ્ચાની હું વાત કરું છું. આપણે બધા જૂઠું બોલીએ છીએ, એમાં એક કારણ છે ભય. ભયને કારણે આપણે ઘણી વખત જૂઠું બોલીએ છીએ. પછી ઓફિસનું કામ હોય, બિઝનેસનું કોઈ કામ રહેલું હોય કે XYZ બીજા કોઈ કામ રહેલા હોય, જ્યારે ભય વ્યક્તિને હોય ત્યારે જૂઠું બોલે. ક્યારેક ભય, અને જગતમાં આપણને બધાને ભય તો રહેવાનું જ. તમે નિર્ભય હો તો મને ખબર નથી. નિર્ભય છો તમે? નિર્ભય કોઈ નથી આ જગતમાં. અને નિર્ભય હોઈએ આપણે તો માસ્ક બાંધીએ મોઢા પર, હે? પછી તો આપણે કહી દઈએ જે થવાનું હશે તે થશે. કોરોના કાલે આવતો હોય તો બને આજે આવે. ભય ન હોય, ડર ન હોય તો માણસ બિંદાસ થઈ જાય. પણ આપણને બધાને ભય છે. ઘણી જાતનો ભય છે, એક જાતનો નથી. અને એ ભયને કારણે વ્યક્તિ અસત્ય બોલતો હોય છે. અસત્ય બોલવાનું આ એક કારણ બતાવે છે શાસ્ત્રમાં. બીજું કારણ બતાવે છે લાલચ. માણસ લાલચને કારણે પણ જૂઠું બોલે. બિઝનેસની લાલચ હોય કે બીજી કોઈ પણ લાલચ રહેલી હોય, લાલચ માણસને જૂઠું બોલાવે. અગર લાલચ ન હોય માણસને તો બિઝનેસ બહુ સરસ રીતે કરે પણ ફાયદા બહુ ન થાય. સાચું જ બોલતો હોય બિઝનેસમાં તો બહુ કદાચ કમાઈ ન શકે, ઘણી મિલકતે ભેગી ન કરી શકે. પણ પૈસાની લાલચ હોવાને કારણે સંપત્તિ ભેગી કરવા માટે માણસ જૂઠું બોલે છે. આજે જગતમાં ઘણા ખરા લોકો જેમણે સંપત્તિ ભેગી કરી છે, એ શું સાચું બોલીને ભેગી કરી છે? સાચું જ બોલ્યા છે? હા, ભાગ્યશાળીઓ. ડગલે ને પગલે જૂઠું બોલવું પડે છે. અને જે સંપત્તિ જૂઠું બોલી કરી અને ભેગી કરેલી હોય એ સંપત્તિ શાંતિ ના આપે, સુવિધા આપે. તો ક્યારેક ભયને કારણે માણસને જૂઠું બોલવું પડે છે, ક્યારેક લાલચને કારણે જૂઠું બોલવું પડે છે. વ્યવહારમાં અને વ્યાપારમાં માણસને ઘણી વાર જૂઠું બોલવું પડે છે. અગર માણસ ચોક્કસ હોય, સાવધાન હોય તો જૂઠું બોલવા માટે હજી કાંઈક વિચારે કે વગર કારણે શું કામ જૂઠું બોલવું, આમાં મને કંઈ લેવા દેવા નથી, શું કામ જૂઠું બોલવું. એક સરસ મજાની વાર્તા છે, સ્ટોરી. 2 દિવસથી એ ચલાવી રહ્યો છું સ્ટોરી, પણ તમે સમજી જશો બધા એ સ્ટોરી કેવી છે. વાત એવી છે કે રાજા વેશ પલટો કરીને નીકળ્યા છે. રાતનો ટાઈમ છે. એક ઠેકાણે વાતચીત થતી હતી, ત્યાં રાજા અટકી ગયા છે, ઊભા રહ્યા છે. અને રાજાએ જોયું કે વાતચીત કોણ કરે છે. બરાબર આમ દેખાય વાર્તાલાપ કરનાર વ્યક્તિઓ. તો રાજાને ખબર પડી કે 4 મહિલાઓ ભેગી થઈ છે અને એ 4 મહિલાઓ વાર્તાલાપ કરી રહી છે. વાર્તા સાંભળતા સાંભળતા, વાર્તાલાપ સાંભળતા સાંભળતા રાજાએ અનુમાન કર્યું કે આ 4 બહેનપણીઓ છે, ફ્રેન્ડ છે, સખીઓ છે. એમાં 3 સખીઓ
એક વાત પર આવી છે કે આ જગતમાં એવી કોઈ પણ વ્યક્તિ નથી કે જે વ્યક્તિ અસત્ય બોલતી હોય. કહેવા એ માંગતી હતી ત્રણ બહેનપણીઓ કે એવી કોઈ પણ વ્યક્તિ ખરી કે જીવનમાં ખોટું બોલતી ન હોય. એવી કોઈ વ્યક્તિ ખરી કે જીવનમાં ખોટું બોલતી ન હોય. તો એ ત્રણ બહેનપણીઓ એક વાત પર આવી છે કે આ જગતમાં ઘણી ખરી એવી વ્યક્તિઓ રહેલી છે કે જે સત્ય જ બોલે છે, જૂઠું બોલતી જ નથી. આ સંવાદ કોણ સાંભળે છે? રાજા સાંભળે છે. ત્રણ બહેનપણીઓએ કીધું, એક વાત પર આવી, ચોક્કસ વાત પર આવી કે આ જગતમાં ઘણી ખરી વ્યક્તિઓ સાચું જ બોલે છે, જૂઠું કોણ બોલે? એ ખુલાસો કર્યો ત્રણ બહેનપણીઓએ. જે દુષ્ટ હોય, જે દુર્જન હોય, જે કુસંસ્કારી હોય તે વ્યક્તિ જૂઠું બોલે. ચોથી બહેનપણી એ હજી સુધી કાંઈ પોતાનો અભિપ્રાય નથી આપ્યો, મંતવ્ય નથી આપ્યો. ત્રણ બહેનપણીઓની જ્યારે વાત પૂરી થઈ ત્યારે ચોથી બહેનપણી કહે છે કે આ જગતમાં ઘણી ખરી વ્યક્તિઓ રહેલી છે કે ક્યારે પણ જૂઠું બોલતી, ક્યારે પણ સાચું બોલતી નથી. આ જગતમાં ઘણી ખરી એવી વ્યક્તિઓ રહેલી છે કે એને ક્યારે ને ક્યારે જૂઠું બોલવું પડે. રાજા વાત સાંભળે છે, રાજા વિચારે છે. આ બહેનપણી અલગ વાત કરે છે. પહેલી ત્રણ બહેનપણીઓ કહે છે કે આ જગતમાં ક્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલતી નથી, અને આ કહે છે ચોથી કે જગતમાં લોકોને ગમે ત્યારે ક્યારેક એકાદ વખત પણ જૂઠું બોલવું પડે. અને જે જૂઠું બોલે છે એ દુષ્ટ હોઈ ન શકે. પહેલીઓએ શું કીધું કે દુષ્ટ હોય તે જૂઠું બોલે, અને આ ચોથી બહેનપણી કહે છે કે જૂઠું ક્યારેક બોલે, પણ જે જૂઠું બોલે એ દુષ્ટ ન પણ હોય. ગમે તે કારણસર એને જૂઠું બોલવું પડે છે. મેં પહેલા કીધું તે રીતે ક્યારેક લાલચને કારણે જૂઠું બોલવું પડે, ક્યારેક ભયને કારણે જૂઠું બોલવું પડે, ક્યારે આદત રહેલી હોય જૂઠું બોલવાની, એના કારણે જૂઠું બોલવું પડે. તો ઘણા કારણો ચોથી બહેનપણીએ બતાવ્યા. આ કારણે વ્યક્તિ ગમે ત્યારે એકાદ વખત પણ જૂઠું બોલી શકે છે, અને જે જૂઠું બોલે છે એ દુષ્ટ વ્યક્તિ હોઈ શકતી નથી. આ વાત રાજાએ ધ્યાનથી સાંભળી કે ત્રણ જ બહેનપણીઓએ જે વાત કરી એનાથી આ ચોથી બહેનપણીએ અલગ વાત કરી છે. તો એ રાજા હમણાં તો ત્યાંથી ચાલ્યા ગયા. રાતનો સમય હતો. વેશ પલટો કરી અને દિનચર્યા, પ્રજાની ચર્યા જોવા માટે નીકળ્યા હતા. એ પાછા પોતાના મહેલમાં આવી ગયા. મહેલમાં આવ્યા પછી એ રાજાને આ ચાર સખીઓની જે ચર્ચા હતી એ ચર્ચા એટલી યાદ રહી ગઈ. બીજા દિવસે સવારના પોરમાં જ્યારે રાજા તૈયાર થઈ ગયા, દરબાર ભરાયો, ત્યારે રાજાએ મંત્રીને આદેશ આપ્યો, હુકમ કર્યો કે જાઓ તમે ફલાણા ઠેકાણે ગાંધીનગરમાં ફલાણી એક શેરી છે, સ્ટ્રીટ છે, ત્યાં તપાસ કરો કે આવી આવી જાતની 4 મહિલાઓ છે, અને આવી આવી જાતની જો 4 મહિલાઓ હોય તો એ 4 મહિલાઓને તમે દરબારમાં હાજર કરો. વાત બહુ સરસ છે, મીઠી છે, મને ગમી. કદાચ તમને પણ ગમે ખરી, ન ગમે તો વાંધો નથી, પણ સારી છે વાત. મંત્રી ગયા. ક્યાં ગયા?
તો હું સમજતા મજાક કરું છું. જે પણ શહેરમાં હશે શહેરની સ્ટ્રીટ બતાવી, સ્થાન બતાવ્યું, નિશાન બતાવ્યું અને એ પ્રમાણે મંત્રી એ 4 બેનપણીઓની તપાસ કરી. 4 બેનપણીઓ મળી ગઈ. એ 4 બેનપણીઓને દરબારમાં હાજર કરી. તો રાજા એ 4 મહિલાઓને પૂછે છે કે તમે રાત્રે ફલાણા ઠેકાણે ઊભા રહી કરી અને ચર્ચા કરતા હતા અને આ ચર્ચા તમારી હતી? તો 4 મહિલાઓ કહે છે, જી મહારાજા, અમે હતા, આવી રીતની ચર્ચા કરતા હતા. તો 3 બેનપણીઓ કહે છે રાજાને કે મહારાજા, અમે એવું માનીએ છીએ કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ જૂઠું બોલતો નથી, ક્યારેય જૂઠું બોલતો નથી, અને જે જૂઠું બોલે છે એ દુષ્ટ હોય છે. ત્યારે 4થી સખી એ રાજાને કહે છે, મહારાજા, આ 3 ખોટી છે અને 3 ખોટું બોલે છે. આ જગતમાં ક્યારે ને ક્યારે કોઈ વ્યક્તિને એકાદ વખત પણ જૂઠું બોલવું પડે, અને જે જૂઠું બોલે એ દુષ્ટ ન હોઈ શકે. રાજા એ 4થી સખીને કહે છે કે તમે જે વાત કરો છો એ વાત હું તરત જ માનીશ નહીં, તમે સાબિત કરો. હું મારી જ વાત કરું. રાજા કહે છે કે મેં મારી લાઈફમાં ક્યારે પણ અસત્યનો આશરો નથી લીધો, જૂઠું નથી બોલ્યો. તો તે વખતે 4થી સખી કહે છે કે મહારાજા, તમે જૂઠું નથી બોલ્યા તો હવે બોલશો, પણ તમે જૂઠું બોલશો એનાથી તમે દુષ્ટ થઈ જવાના નથી. 2 ધડક 4થી બેનપણીએ કીધું કે તમે નથી બોલ્યા જૂઠું તો હવે બોલશો. રાજાએ કીધું, સાબિત કર. અગર તું સાબિત કરી બતાવીશ તો ઠીક છે, નહીં તો તને અમે દેહાંત દંડી સજા આપીશું. 4થી સખી કહે છે કે મહારાજા, મને કાંઈ વાંધો નથી, હું જરાય ડરતી નથી, હું તમે સાબિત કરીને બતાવીશ કે જે સત્ય બોલે છે વ્યક્તિ એને પણ ક્યારે ને ક્યારે એકાદ વખત પણ જૂઠું બોલવું પડે છે. જો કે મહાપુરુષો છે તો ક્યારે જૂઠું નથી બોલતા. જે સમર્થ પુરુષો થઈ ગયા એ ક્યારે જૂઠું ના બોલે. આ તો જનરલી એક સાર્વજનિક વાત કરે છે. વ્યક્તિ ક્યારે ને ક્યારે એકાદ વખત પણ જૂઠું બોલે, અને જૂઠું બોલનાર વ્યક્તિ દુષ્ટ ન હોઈ શકે. મને વિચાર આવે કે જે સત્ય બોલતા હશે એમનું જીવન કેવું હશે. વચ્ચે વાત કરું છું. જે સત્ય બોલતા હશે એમનું જીવન કેવું હશે? સારું કે ખરાબ? હા, સારું હશે ને. એ આપણને ખબર છે, તે છતાં આપણને સત્ય બોલવાની ઈચ્છા ન થાય. ખબર નહીં શું છે. નહીં તો સત્ય બોલનારા તો ક્યાં ના ક્યાં પહોંચી ગયા છે. અને જેને જૂઠું બોલ્યું, અસત્યનો આશરો લીધો, એમને પછડાટ ખાધી છે. અને યુધિષ્ઠિર જેવા ધર્મરાજને પણ પછડાટ એક વખત ખાવી પડી, જૂઠું બોલ્યા તો. કથાનકોમાં વસુ રાજાની વાત આવે છે. એ સત્યવાદી હતા, પણ એક વખત ગમે તે કારણસર જૂઠું બોલ્યા, પડતી થઈ એમની. એક વાત તો ચોક્કસ છે કે સત્ય માણસને ઉપર ઉઠાવે અને જૂઠું, અસત્ય માણસને નીચે પછાડે. અને આપણે સત્ય બોલતા હોઈએ તો આપણું જીવન કેવું હોય? આમ ખાલી કલ્પના કરવાની છે. આપણે સાચું બોલતા હોઈએ, ડગલે ને પગલે સાચું જ બોલતા હોઈએ તો આપણું જીવન કેવું હોય? આમ ભારે હોય કે હળવું હોય? હા, કારણ કે
હું કે તમે આપણે કોઈ પણ જૂઠું બોલતા હોઈએ તો ઘણું ગોઠવવું પડે, ખૂબ સાવધાની રાખવી પડે, બહુ ચોકસાઈ રાખવી પડે. અને એ બધું કર્યા પછી પણ, ચોકસાઈ રાખ્યા પછી પણ મનમાં તો ફફડાટ હોય કે ભગવાન ન કરે અને મારું અસત્ય ખુલ્લું પડી જશે તો. એટલે પગલે ને પગલે બીક હોય. સત્યમાં બીક નથી હોતી, પણ અસત્યમાં બીક હોય જ છે. ક્યારેક ચોરી ઝડપાઈ જાય એનો ભય રહે. બાકી જે સમર્થ પુરુષો થઈ ગયા એમણે તો અનુભવ સાથે કીધું કે સત્યમાં જે મજા છે તે અસત્યમાં મજા નથી. સાચું બોલવામાં જે પ્રસન્નતા રહેલી છે તે જૂઠું બોલવામાં પ્રસન્નતા નથી, અને જૂઠું બોલવાથી પ્રસન્નતા રહેતી જ નથી. તો આ બેનપણીઓની વાતને આપણે ન્યાય આપીએ. રાજાએ કીધું કે સાબિત કરી દે, હું અત્યારે ક્યારે પણ જૂઠું બોલ્યો નથી અને ક્યારેક જૂઠું બોલીશ એવું તું બે ધડક કહે છે, તે છતાં હું દુષ્ટ નહીં હોઉં. સાબિત કરીશ તો મને સમજાશે. તો એ વખતે ચોથી સખી કહે છે, મહારાજા એક તો મને મુદત જોઈશે 1 વર્ષની, અને મને 10,000 સોનામોર જોઈશે. રાજા કહે ભલે. તરત જ 10,000 સોનામોર એ ચોથી સખીને આપી દીધી અને 1 વર્ષની મુદત. શું પુરવાર કરી દેવું છે? શું પુરવાર કરવું છે? કે કોઈ પણ વ્યક્તિ એકાદ વખત પણ જૂઠું બોલે કે ન બોલે, અને જે જૂઠું બોલે એ દુષ્ટ ન હોય. આટલી સાબિતી માટે એને 10,000 સોનામોર લીધી છે, અને સાથે 1 વર્ષની મુદત. એનો કંઈ પ્લાન હશે, એનું કંઈ આયોજન હશે, એને કંઈ ગોઠવ્યું હશે. 10,000 સોનામોર લઈ કરી અને ચોથી સખી પોતાના ઘરે આવી, અને જે રીતે એણે પ્લાન બનાવ્યું હતું એ પ્રમાણે એણે એક મહેલ તૈયાર કરાવ્યો. ઘણા કારીગરોને બોલાવી કરી ઝડપથી મેળ બાંધવાનું કીધું. 1 વર્ષની મુદત હતી. ઘણા કારીગરો મેળ બાંધવામાં પડી ગયા. મુદતથી પહેલા મહેલ બંધાઈ ગયો, અને બરાબર 1 વર્ષ પૂરો થયો ત્યારે આ ચોથી બેનપણીએ એક રાજાને આમંત્રણ આપ્યું, મંત્રીને આમંત્રણ આપ્યું, સેનાધિપતિને આમંત્રણ આપ્યું, અને ગામમાં જે મોટા મોટા હોદ્દેદાર અને આગેવાનો હોય એમને આમંત્રણ આપ્યું કે તમારે બધાએ આ નવો જે મહેલ બનાવ્યો છે ત્યાં આવવાનું છે. તો એ બધા ત્યાં આવ્યા. મહેલમાં એણે એક રૂમ રાખ્યો હતો, અને એ રૂમ પેક હતો. તો એ ચોથી સખી કહે છે બધાને જેમને આમંત્રણ આપ્યા છે એમને કહે છે કે આ મહેલમાં આ સામે રૂમ દેખાય છે, એ રૂમ અત્યારે બંધ છે, અને એ રૂમમાં ભગવાન છે. તમે એ રૂમમાં જશો એટલે ભગવાનના દર્શન થશે. અલગ મલગની કથા હોય ને તો મજા આવે કહેવામાં. તો રાજા, સેનાપતિ, મંત્રી, ગામના આગેવાનો એ બધા અંદર બહુ ખુશ થવા લાગ્યા કે રૂમ ખુલશે, આપણે રૂમમાં જશું અને ભગવાનના દર્શન થશે. પણ પેલી બેનપણીએ કીધું સખીએ કે એક-એકને જવાનું છે રૂમમાં, એક-એકને જવાનું છે, એક-એકને દર્શન કરવાના છે. અંદર રૂમમાં કોણ છે? ભગવાન છે. તો પેલા રાજા ગયા રૂમમાં, પછી મંત્રી, રાજા બહાર નીકળી આવ્યા એટલે મંત્રી ગયા રૂમમાં. બધા જઈ આવ્યા એટલે ચોથી સખીએ પૂછ્યું ભગવાનના દર્શન થયા રૂમમાં? તો બધાએ કીધું હા, ભગવાનના દર્શન થયા. ચોથી સખી કહે છે કે મહારાજા, સાબિત કરવું હતું ને, આ સાબિત કરી મેં બતાવ્યું. તમે સાચું બોલ્યા,
રૂમમાં ભગવાનના દર્શન થયા એ સાચું બોલ્યા, અને રૂમમાં જ ભગવાનના દર્શન કેમ થાય? રાજાએ બે કાન પકડ્યા કે મેં મારી લાઈફમાં પહેલી વખત જૂઠું બોલ્યો. રૂમમાં કાંઈ જ ન હતું. હવે આપણે ક્યાંક ધ્યાન ધરવા બેસીએ, કોઈક આપણને ધ્યાન ધરાવે અને પછી કહે કે ભગવાન તમને દેખાશે, તો એ ધ્યાન પૂરું થયા પછી આપણને પૂછે કે ભગવાન દેખાયા, તો આપણને કહેવું પડે, અને રાજી કરવા માટે પણ કહેવું પડે કે આ તમે કીધું તે રીતે ભગવાન દેખાયા. તો ત્યારે આપણે શું સાચું બોલ્યા? દેખાયા નથી આપણને ખબર છે, પણ પેલાને સારું મનાવવા માટે આપણને કહેવું પડે. એવું તો અમને ઘણા અનુભવ થતા હોય કે મારા સાહેબ આજે શું મજા આવી, એવી મજા આવી આ જાપમાં, વાત ન પૂછો. પણ મજા કેવી આવી હોય એનો માયલો જાણતો હોય, પણ ઋણું મનાવવા માટે માણસને આવું બધું કરવું પડે છે, નાટક કરવા પડે. રાજાને કહે છે કે મહારાજા તમે જૂઠું બોલ્યા પહેલી વખત, અને જૂઠું બોલ્યા તે છતાં પણ તમે દુષ્ટ છો. તમે દુષ્ટ નથી, તે છતાં પણ તમે જૂઠું બોલ્યા. માણસને ગમે ત્યારે એકાદ વખત પણ ક્યારેક જૂઠું બોલવું પડે, એની આ સાબિતી. રૂમમાં ભગવાન છે જ નહીં, હતા જ નહીં. આ ખાલી મેં એક હાવ ઉભો કર્યો હતો. સેનાધિપતિએ પણ કીધું કે ભગવાનના દર્શન થયા, ગામના આગેવાનોએ કીધું કે ભગવાનના દર્શન થયા. આ બધા લોકો સાચું બોલ્યા નથી, બધા જૂઠું બોલ્યા છે. પણ બધા જૂઠું બોલ્યા છે એનો મતલબ નથી કે એ બધા દુષ્ટ રહેલા જ છે. દુષ્ટ નથી મહારાજા, તમે પણ દુષ્ટ નથી, પણ માણસને ક્યારે ને ક્યારે કોઈ કારણસર, ગમે તે કારણસર શું બોલવું પડે? જૂઠું. સમ્રાટ હસી પડ્યા કે આની વાત બિલકુલ સાચી છે. હકીકતમાં ભગવાનના દર્શન કાંઈ થયા જ નથી, હું જૂઠું બોલ્યો છું. ખુલ્લી વાત કરી જ્યારે આ સખીએ, ત્યારે એક વખત તો એમ લાગ્યું કે રાજા હવે ગુસ્સે ભરાશે અને એને સજા કરશે. પણ સજા કરવાને બદલે આ ચોથી સખીને રાજાએ સન્માન સાથે ઇનામ આપ્યો કે ખરેખર તમે સાચી વાત સાબિત કરી. ગમે તેવો માણસ હોય એ ક્યારે ને ક્યારે ગમે તે કારણસરે જૂઠું બોલતો હોય છે. જૂઠું બોલતો હોય તે છતાં પણ એ દુષ્ટ નથી હોતો. આ નોર્મલ વાત છે આપણી. બાકી મહાપુરુષો તો જૂઠું જ બોલતા નથી, તો દુષ્ટતાનો કંઈ સવાલ જ નથી. તો આ મૃષાવાદ જે પાપસ્થાનક છે, જૂઠું બોલવું, આપણે એક પ્રેક્ટિસ કરવાની છે. જો થાય તો ભાગ્યશાળીઓ. મારા ગણવી બહુ સહેલી છે આમ તો, એકંદરે બહુ માથાકૂટ નથી. આમ છે માથાકૂટ, હાથમાં માળા લીધી, આ તો આંગળીઓના વેડાથી આપણે માળા ગણી લીધી. એમાં ખાસ કરી બહુ મહેનત નથી. આપણને ઉપવાસ કરવો હોય ને તો એ પણ બહુ મહેનત નથી. આપણે મનને કેળવી દઈએ અને મનને આદેશ આપી દઈએ કે 8 દિવસ સુધી તારે ઉપવાસમાં રહેવાનું છે, તો કદાચ મન માની પણ લે અને આપણે ઉપવાસ ખેંચી પણ કાઢીએ ગમે તેમ કરીને. આ બધું ઘણું બધું કરવું સહેલું છે ધર્મનું, પણ હિંસાનો ત્યાગ કરવો અને સત્ય બોલવું એ જરાક બહુ મહેનત માંગી લે. માણસને બહુ જ તૈયાર થવું પડે સત્ય બોલવામાં. એટલે આપણા ધર્મના સિદ્ધાંતો આજે આકરા છે ને, એ બહુ પડાતા નથી. અમે સાધુ સંતો છીએ ને, ભલે મહાવ્રતધારી કહેવાઈએ, પણ અમે પાકું સત્ય નથી બોલતા. બહુ કઠિન કામ છે. અને કદાચ કોઈ દાવો કરતા હોય કે અમે ક્યારે જૂઠું નથી બોલતા, સાચું જ બોલીએ છીએ, દાવો પોકળ છે.
બહુ પોકડદાવો છે, મુશ્કેલ છે સત્ય બોલવું, બહુ કઠિન છે. બાકી શાસ્ત્રમાં એમ કીધું છે કે જાનવર કોણ થઈ શકે, તિર્યંચ ગતિમાં કોણ જઈ શકે, તો એ શાસ્ત્રોમાં સ્પષ્ટતા કરી છે. કૂડ કપટ ને રે ગુડ માયા કરી, વળી બોલે મુસાવાયોજી, કૂડા તોલા ને કૂડા માપલા, વળી ખોટા લેખ લખાયોજી. એ ચાર પ્રકારે રે જીવ જાય તિર્યંચમાં. તિર્યંચ ગતિમાં કોણ જાય? તો આ કાવ્યમાં કીધું કૂડ કપટ ને ગૂઢ માયા કરી. જે કૂડ કરે, કપટ કરે, ગૂઢ માયા કરે અને વળી બોલે મુસાવાયોજી. મુસાવાયો એટલે જૂઠું બોલે. કૂડ કરવું, કપટ કરવું, જૂઠું બોલવું, કૂડા તોલા ને કૂડા માપનો ઉપયોગ કરવો બિઝનેસમાં, અને વળી ખોટા લેખ લખાયોજી. અને જે ખોટા લેખો લખતો હોય, લેખ એટલે શું કહો તમે એને, દુકાનમાં જે લખાય, હા, દસ્તાવેજ બધા ગડબડ ગોટાળાવાળા લખે, 1 નંબરના ને 2 નંબરના ને વગેરે. આ બધા કારણે જીવ તિર્યંચ ગતિમાં જતો હોય છે. આ જાનવરો દેખાય છે ને, ગમે ત્યારે કદાચ એમણે ગૂઢ માયા કરી હોય, કૂડ કપટ કર્યા હોય, જૂઠું બોલ્યા હોય, જેના કારણે અત્યારે એ બિચારાઓ તિર્યંચ ગતિમાં જાનવર તરીકે જીવી રહ્યા છે. આ શાસ્ત્ર સંમત વાત છે. આપણે કઈ ગતિમાં જવાના છીએ એના કારણો બતાવે છે. આ કારણે તમને આ ગતિ મળશે. અને અત્યારે જે મેં વાત કરી તિર્યંચ ગતિની, એમાં આ કારણો બતાવ્યા કે તિર્યંચ ગતિમાં તે જીવ જાય જે આવું આવું કરે તે. અત્યારે આપણે જાનવરોનું જીવન જોઈએ છીએ, બિચારાઓનું. આપણે ખાવાનું આપીએ તો બિચારા ખાય, આપણે પાણી આપીએ તો પીએ, અને અમુક જાનવરો તો બિચારા ખાવા માટે, પીવા માટે રખડતા હોય, ભૂખ સહન કરતા હોય, ટાઢ તડકા બધું સહન કરતા હોય. આ જાનવરોનું જીવન છે. પણ ગમે તે ભાવમાં એણે આવી કૂડ કપટાઈ કરી, જૂઠું બોલ્યા, કૂડા તોલા ને કૂડા માપ રાખ્યા, ખોટા દસ્તાવેજો કર્યા, એના પરિણામ છે. તો 18 પાપસ્થાનક પૈકી બીજા પાપસ્થાનક પર થોડી ચર્ચા કરી. આપ સૌ દૂરથી અહીં પધાર્યા એ બદલ પ્રણામ સાથે આપ સૌને ધન્યવાદ. વહેલી સવારે સમયથી પહેલાં આવી ગયા એ બદલ ખૂબ ખૂબ આપને સૌને ધન્યવાદ આપીએ છીએ. માંગલી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો તમો મંગલમ. ચતારી લૌત્તમા, અરિહંતા લૌત્તમા, સિદ્ધા લૌત્તમા, સાહુ લૌત્તમા, કેવલી પનતો ધમો લૌત્તમો. બોલીએ ચતારી શરણમ પવજામિ, અરિહંતા શરણમ પવજામિ, સિદ્ધા શરણમ પવજામિ, સાહુ શરણમ પવજામિ, કેવલી પનતમ ધમ્મમ શરણમ પવજામિ. 4 શરણાદુ કર્ણા વર્ણ શરણું કોઈ જે ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હો. અમૃત વસેલા પિતરા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, મનવંચિત પરદાતાર. ભાવે ભાવન ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મારાધીએ, ભાવે કેવળ જ્ઞાન, ભાવે
बोलो भाई भगवान की, सद्गुरुदेव की, सब संतन की। बोलो परम गुरुदेव नरेश मुनि महाराज साहब की जय। बोलो बोलो श्री पूज्य अवधेश मुनि महाराज साहब की जय। आज के आनंद की जय। જય જીનેન્દ્ર, આજે અમે વ્યાખ્યાન માટે આવ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અમે વ્યાખ્યાન માટે આવ્યા અને ખૂબ ખૂબ આનંદ આવ્યો. ધન્યવાદ. જય જય જિનેન્દ્ર. ગુરુદેવના આજનું વ્યાખ્યાનમાં સત્ય વિશે જે વૃષાવાદનું સમજાવ્યું એ ખૂબ જ સરસ અને સરળ હતું. સત્ય બોલવાથી મન ઘણું જ હળવું ફૂલ થઈ જાય છે તે સમજાવ્યું અને એના ઉપર અમલ કરવાની ખૂબ જ કોશિશ કરીએ છીએ. જય જિનેન્દ્ર. ગુરુદેવના દર્શન કરીને હું બહુ જ ભાગ્યવાન થઈ ગઈ છું. મને બહુ જ સારું લાગ્યું કે ગુરુદેવની વાણીમાં બહુ સરસ સત્ય અને સત્ય રીતે જે અઢાત્મકમાં મૂર્છાવાદી છે બહુ જ સુખ સારું. જય જીવન. જય જિનેન્દ્ર. મારા સાથે પ્રવચન આજે બહુ સારું હતું. બધાને બહુ મજા આવી, ખૂબ સમજવા જેવું હતું. સત્ય માટે જ ભગવાન મારા સાહેબે આજનું પ્રવર્તન હતું કે એક વખત પણ સત્ય અસત્ય ન બોલવું, સત્ય જ બોલવા જેવું છે બસ. એટલે સત્યની પ્રશંસા કરીને મેં એક્ઝામ્પલ આપ્યું હતું. મારા સાહેબે રાજાનું અજનો અર્થ કર્યો હતો એને, એટલે કે અસત્ય નહીં બોલવું, સત્ય જ બોલવું. જય જિનેન્દ્ર. આજનું વ્યાખ્યાન ખૂબ સરસ હતું. 18 પાકિસ્તાન ઉપર સાચું કેવી રીતે બોલવું એ આપણા એકદમ ટચ થઈ ગયું છે.